જય માતાજી ડાયરાને તો કેમ છો મારા કલેજા? આજે આપણે જવાના માતાજી ચામુંડાના મંદિર અમારા ગામના જે આજે પૂનમ છે ને ત્યાં અમારે ધજા ચડાવવાની એ તો ચાલો મંદિરે જઈને જ મળ્યું ડાયરેક્ટ। सूरज डूबे जा रहा है, आसमान में रंग फीके, दिल मेरा तन्हा सा है, तारे भी अब ना चमकते। बेसहारा रोशनी में रास्ते सब अनजाने, ख्वाब थे जो टूट गए खाली। મિત્રોમાં મંદિરે પૂગી ગયા છે તો હવે અમે અંદર જઈએ અને દર્શન કરી લઈએ। હજી અમારા બે ચાર ભાઈઓ છે એ આવવાની વાર હતી ત્યાં એ આવી જાય ને અમે ત્યાં લગીમાં દર્શન ને એવું બધું કરી લઈએ મિત્રો। ફાઇનલી મિત્રો આપણે ધજા ચડાવી લીધી છે અને હવે આપણે નીચે જઈને બધા લોકોને જે ભક્તો છે બધાને આપણે પ્રસાદ વિતરણ કરવાના અને મિત્રો અમારા કુળદેવી માતાની મંદિર છે અહીંયા ઉપરનો ખાલી અમારો વાડિયાટીનાનો જે આમ નજારો જોઉં તમે કેવું છે ગામ કેવું લાગે મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। પછી મિત્રો અમે મંદિરના નીચે ઉતરી ગયા બાદ પછી અમે પ્રસાદ વિતરણ પણ ચાલુ કરી દીધો છે મિત્રો જોઈ શકો છો તમે અત્યારે। અને મિત્રો આ બધા છે બધા મારા ભાઈઓ છે જોઈ શકો છો તમે। મિત્રો આ ધજા તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેજો। ત્યારબાદ મિત્રો હું અને મારા ભાઈબંધ છે બે બજારમાં નીકળીએ રખડવા માટે। અહીં જે બધું કામ હતું બધું પતાવી લીધું છે અને હું મારા ભાઈબંધ બે નીકળીએ બધે ફરવા એટલે બગીચાને બધું જવાનો વિચાર એટલે બગીચાને જઈને ચાલો મિત્રો મળીએ એકાદ મંદિરે પગે લાગવા જવાનું છે ત્યાં પણ જઈ આવીએ મિત્રો। મિત્રો મેં કેટલી મહેનતથી વ્લોગ બનાવી અને ભાઈ આજે આના જેવા કહેવા માંડે મારા તારા વ્લોગમાં ન થવું એટલે મિત્રો આપણે કેવું થાય મિત્રો અને કંઈક સમજાવાય વ્લોગની પાછળની કેટલી એડિટિંગમાં મહેનત થતી હોય મિત્રો આવવાનું ખબર જ ન પડે કંઈક કયો મિત્રો આ લોકોને मजा आया। પછી મિત્રો હું અને મારા ભાઈબંધ બે અહીંયા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે આવી ગયા હતા તો મિત્રો આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો ચાલો મિત્રો અમે જઈને પગે લાગતા આવીએ આગળનું બધું દેખાણું હોય ને ગાર્ડન એરિયા ને કેવો છે બધું। મિત્રો કોઈ લોકોને પણ અહીંયા ફોટા પાડવા હોય તો લોકેશન મસ્ત તો પૂગી જ જઈ અહીંયા ફોટા પાડવા હોય તો બેસ્ટ લોકેશન છે મિત્રો આ જગ્યાનું। અને મિત્રો આવી કંઈક છે અમારા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ તમને કેવી લાગી મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો હું અને મારા ભાઈબંધ બી નીકળી ગયા હિંચકા જોવા માટે જો હિંચકા ખાવા જાવ મારા ભાઈબંધ કેટલી હિંચકા ખાતા હોય તમે બે જાય અને આ હે નીલકંઠ ભગવાનની મૂર્તિ તો તમને કેવી લાગી મિત્રો તો એક કોમેન્ટમાં જણાવી દેજો। તો ભાઈ મિત્રો ચાલો આપણે ડાયરેક્ટ દર્શન કરી લીધા અને હવે ડાયરેક્ટ હિંચકા જઈને જ મળીએ આપણે। મિત્રો આને જોઈને તમને લાગે કે આને બોર્ડની પરીક્ષા છે હમણાં આને 12મું છે મિત્રો પણ એ વાંચતો નથી હમણાં એને પરીક્ષા અને નાના છોકરાને જે વસ્તુ હોય અહીંયા પોતે એવડો 12મું ભણે તો ઊભી ગઈ વાંચ બાકી ફેલ થઈ જાય હવે મિત્રો હમણાં આવે છે અને બોર્ડની પરીક્ષા અને આ તો હજી ને હિંચકા ખાવા બેસી ગયો વાંચતો નથી હમણાં પરીક્ષા વિશે કહીશે હું ત્યાં પરીક્ષામાં।
ટા 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 હો ભાઈ લાવ ના કામ ને. તમારે મરાદ હોય તો જ્યાં પેટમાં દુખતું હોય ત્યાં મોરે મોરો આવવા દ્યો મિત્રો. મોરે મોરો